સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો. આયાતી યાન ભરેલા 700 થી વધુ કન્ટેનરો પોર્ટ પર અટવાયા. હજીરા પોર્ટ પર 200 થી વધુ અને મુન્દ્રા પોર્ટ પર 500 થી વધુ કન્ટેનરો અટવાયા. કસ્ટમ વિભાગે યાન ભરેલા કન્ટેનરોને અટકાવતા વેપારીઓ ચિંતિત. બીઆઈએસ સર્ટિફિકેટના ફરજિયાત નિયમ માટે વેપારીઓમાં ગૂંચવણ. કોર્ટના સ્ટે બાદ અસમંજસને પગલે અટકાવાયા કન્ટેનરો. મંદીનો સામનો કરી રહેલા હજારો ટેક્સટાઇલ વેપારીઓ મુશ્કેલીમાં. કાચો માલ પોર્ટ પર જ અટવાતા ઉત્પાદન એકમોની કામગીરી ખોરવાઈ. પોર્ટ પર કન્ટેનરો રોકવાના કારણે વેપારીઓ પર આર્થિક ભારણ વધ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સે સીબીઆઈસી ચેરમેનને પત્ર લખીને કન્ટેનરો મુક્ત કરવા માટેની માંગ કરી છે. ખાસ કરીને રજૂઆતો એટલા માટે કરવામાં આવી છે કે આજે વ્યુઅર્સના તમામ સંગઠનો મળવા આવ્યા હતા અને ચેમ્બર ઓફ કોમર્સ ઉપર એની રજૂઆત કરી હતી કે આજે એક બાજુ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈને રો મટીરિયલમાં તો રેટ વધેલા જ છે, પણ જે રીતે સરકારે જે સ્પેશિયાલિટી યાન અને સારી ક્વોલિટીનું યાન ઇન્ડિયામાં આવે અને એક સારી ક્વોલિટીનું યાનમાંથી સારું એવું કપડું બને અને એક્સપોર્ટ થાય એ માટેનો ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો, પણ અમુક મોટા માથાઓએ એના ઉપર સ્ટે લીધો છે, જેને લઈને જે આવનારા જે કન્ટેનરો હતા એને સીધા ને સીધા સ્ટે ઉપર સ્થગિત કરવામાં આવ્યા છે. કોઈ પણ જાતના આવા કોઈ જે મનગઢત કહેવાય સીધી ઇન્ડસ્ટ્રી ઉપર જે ઘા કરવાની વાત છે એ ખોટી છે અને એની સામે ચેમ્બર ઓફ કોમર્સ દિલ્હીમાં રજૂઆત કરી છે.